હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમને ખ્યાલ છે કે આ વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 10, 11, 12 આ તમામ વિડીયો ખૂબ જ તમને ઉપયોગી થઈ રીતે મૂકવામાં આવે છે. અત્યારે આપણે 12 આર્ટ્સ માટે તત્વજ્ઞાનના વિડીયો મૂકીએ છીએ અને એ પણ સંપૂર્ણ કોર્સના. તમને તત્વજ્ઞાન જે નહીં આવડતું હોય તો પણ તમે આપણા વિડીયો પહેલેથી જુઓ. તમે પ્લેલિસ્ટમાં જાઓ અને પ્લેલિસ્ટમાં જોશો એટલે બધા વિડીયો એકદમ ક્રમસર આવશે, લાઈનમાં આવશે અને એમાંથી તમે તત્વજ્ઞાન પૂરેપૂરું શીખી શકશો, ભણી શકશો અને તમને તમામ ડાઉટ તમારા સોલ્વ થઈ જશે. એક વખત તમે પ્લેલિસ્ટ ખોલો, બધા વિડીયો પહેલેથી જુઓ. અત્યાર સુધીમાં આપણી વાઘેલા સ્ટડી ચેનલની અંદર 2 ચેપ્ટરો પૂરા કરાવ્યા છે. ખૂબ જ સમજૂતી સાથે તમામ ઉદાહરણો, દાખલા બધું સમજાવેલું છે. અને હવે આમ તત્વજ્ઞાન માટે થોડુંક ટફ ચેપ્ટર કહેવાય, પણ હું તમને સમજાવીશ એટલે આ ચેપ્ટર તમને ઇઝી લાગશે, કેમકે ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં વધારે ભૂલ પડતી હોય છે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 3 નામ છે અનુમાનના નિયમો. આ અનુમાનના નિયમો જે ચેપ્ટર છે એ ઘણું બધું અગત્યનું છે. તેની અંદર આ આખું ચેપ્ટર જે છે એ અનુમાનના 8 નિયમો પર આધારિત છે. જો અનુમાનના 8 નિયમો, આ અનુમાનના જે 8 નિયમો છે એના ઉપર જ આખું ચેપ્ટર આધારિત છે. તો એ 8 નિયમ જો તમે કરી નાખો, કડકડાટ પાકા કરી નાખો એટલે ચેપ્ટરમાં તમને ક્યાંય ડાઉટ નહીં રહે. તમામ તમે દાખલાને સોલ્વ કરી શકશો. અનુમાનના 8 નિયમો તમારે કોઈ પણ હિસાબે પાકા કરવાના રહેશે. હવે ક્યાં ક્યાં અનુમાનના 8 નિયમો છે જો અહીં હું સમજાવું, તમને ધ્યાન આપો. આ અનુમાનના 8 નિયમો ખાસ તમે સ્ક્રીનશોટ પાડી લેજો, શીખી લેજો. જો નિયમ પહેલો છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર એટલે શું? જુઓ, એનો રૂપ છે પી શરતી ક્યુ. આ પી ને પૂર્વાંગ કહેવાય, ક્યુ ને ઉત્તરાંગ કહેવાય. હવે પૂર્વાંગનો સ્વીકાર એટલે જો પી ની નીચે પી આવ્યો એનો અર્થ શું કે પૂર્વાંગને આપણે સ્વીકારી લીધું. તેના આધારે ઉત્તરાંગનો સ્વીકાર, ઉત્તરાંગ એટલે ક્યુ, તો ક્યુ નો સ્વીકાર થઈ ગયો. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. આ નિયમ કહેવાય પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર. સંક્ષેપમાં ટૂંકમાં આને કહેવાય એમપી નો નિયમ. યાદ રાખજો, જો પહેલો નિયમ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર, એનું રૂપ પી શરતી ક્યુ, પી તેથી ક્યુ અને સંક્ષેપમાં તેને એમપી કહેવાય. બરાબર. હવે નિયમ બીજો, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધનો નિયમ. હવે ઉત્તરાંગનો નિષેધ, જો પૂર્વાંગ એટલે પી, ઉત્તરાંગ એટલે ક્યુ. હવે ઉત્તરાંગનો નિષેધ કરવાનો છે, સમજો. તો ક્યુ નો નિષેધ, નિષેધ ક્યુ. તેના આધારે પૂર્વાંગનો પણ નિષેધ. જો 2 નિષેધ, ઉત્તરાંગનો નિષેધ, પૂર્વાંગનો નિષેધ. આ પૂર્વાંગ એટલે પી, તો પી નો નિષેધ થાય. ક્યુ નો નિષેધ કરીએ તો પી નો નિષેધ પણ થાય. સંક્ષેપમાં તેને કહેવાય એમટી. તો બીજો નિયમ, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ, તેનું રૂપ પી શરતી ક્યુ, નિષેધ ક્યુ તેથી નિષેધ પી. બરાબર. અને સંક્ષેપમાં એમટી. પહેલા નિયમને એમપી કહેવાનું, બીજા નિયમને એમટી કહેવાનું. આ બધું દાખલામાં આવશે. ત્રીજો નિયમ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. તો સોપાધિક, ધ્યાન આપજો, સોપાધિક સંવિધાનને લગતો નિયમ. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર તેથી પી શરતી આર. સોપાધિક સંવિધાન એટલે હું? સોપાધિક એટલે સોંપી દેવાનું. બરાબર. જો પી ની શરત સોંપીએ કોને? ક્યુ ને. બરાબર. ક્યુ ની શરત કોને સોંપીએ? આર ને. આ ક્યુ છે એ વચ્ચે બેમાં કોમન છે, ક્યુ ને કાઢી નાખો તો પી શરતી આર બની ગયું. જો પી શરતી આર, તો તેને કહેવાય સોપાધિક સંવિધાનનો નિયમ. સંક્ષેપમાં તેને કહેવાય છે એચએસ. તો સંક્ષેપ એચએસ. આ ત્રીજો નિયમ. ચોથો નિયમ વૈકલ્પિક સંવિધાનનો નિયમ. વૈકલ્પિક સંવિધાન, વૈકલ્પિક એટલે વૈકલ્પિક એટલે કે વિકલ્પ, 2 વિકલ્પોમાંથી એક વિકલ્પ. બરાબર. એને કહેવાય વૈકલ્પિક સંવિધાનનો નિયમ. કે ભાઈ 2 વિકલ્પોમાંથી એક વિકલ્પને આપણે સ્વીકારી લઈએ તો બીજો વિકલ્પ સ્વીકારવાનો રહેતો નથી, અથવા તો 2 વિકલ્પોમાંથી એક વિકલ્પની ના પાડો તો બીજો ઓટોમેટિક સ્વીકારવાનો થાય છે. એને કહેવાય વૈકલ્પિક સંવિધાનનો નિયમ.
જો પી વિકલ્પન ક્યુ એટલે કે પી અથવા ક્યુ, નિષેધ પી તેથી ક્યુ. હવે પી નથી જોતો આપણે તો તેથી ક્યુ તો લેવો જ પડે. એક્ઝામ્પલ તરીકે આપણે મહેમાન આવે અને મહેમાન આપણે કહીએ કે ભાઈ ચા પીશો કે કોફી, મતલબ કે ચા અથવા કોફી, બરાબર. મહેમાન એમ કે ચા નથી પીવી, મતલબ કોફી પીવી છે, બરાબર. જો પી એટલે માનો કે ચા, ક્યુ એટલે કોફી. હવે એમ કે ચા નથી પીવી, પી નિષેધ પી તો તેથી ક્યુ થઈ જ જાય. અથવા મહેમાન એમ કે ભાઈ કોફી નથી પીવી તો આપણે પી સ્વીકારી લેવો પડે. એટલે આને કહેવાય વૈકલ્પિક સંવિધાનનો નિયમ, મતલબ કે એક વિકલ્પની ના આવે તો એક વિકલ્પ આપણે સ્વીકારી લઈએ છીએ. ટૂંકમાં તેને કહેવાય સંક્ષેપમાં ડીએસ નો નિયમ. અથવા બંને યાદ રાખજો, અથવા એટલે કોઈ ઓપ્શનલ નથી કે આ કરો અથવા આ કરો, બંને અથવાના પાકા રાખવાના છે. દાખલામાં બંનેની જરૂર પડશે. કેમ કે જ્યારે, અને યાદ પણ રાખજો કે પેલા ત્રણ નિયમોમાં તમે જો શરતી તાર્કિક કારક આવે છે અને આ ચોથા નિયમમાં વિકલ્પન આવે છે. હવે પાંચમા નિયમમાં શરતી અને વિકલ્પન બંને નિશાની આવે છે. વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. વિધિવાચક દ્વિધાનુમાન એટલે કે દ્વિ એટલે કે બે અનુમાન કરવાના. એમાં કઈ રીતે છે, જો પી શરતી ક્યુ, આર શરતી એસ. જો પી ક્યુ આર એસ ચાર વસ્તુઓ લગાવી એક અનુમાન એમ કરીએ કે પી અથવા ક્યુ, પી અથવા તો આર, તો પી વિકલ્પન આર. હવે આ સાઈડ અથવા કરીએ તો આ સાઈડ પણ અથવા થાય. ક્યુ વિકલ્પન એસ, તો ક્યુ વિકલ્પન એસ. જો ખાસ સમજો, પી ક્યુ આર એસ ચાર અક્ષર આવી ગયા. આ બાજુ અથવા બે ના પૂર્વાંગને અથવા લઈએ, પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પન એસ. સંક્ષેપમાં કહેવાય સીડી નો નિયમ. છઠ્ઠો નિયમ, સરળીકરણને લગતો નિયમ. સરળીકરણ એટલે કે સાદું રૂપ આપવું એમ. સરળીકરણ એટલે બે ભેગું હોય એમાંથી છૂટું પાડી દેવાનું, એને કહે સાદું રૂપ, સરળીકરણ. જો પી સમુચ્ચય ક્યુ, અહીંયા વચ્ચે સમુચ્ચય છે તો તમે તેમાંથી પી ને સરળીકરણ કરી શકો, એટલે કે સંક્ષેપમાં એને સિમ્પ કહેવાય. સિમ્પ એટલે કે એનું સાદું રૂપ. આમાંથી તમે પી ને પણ લઈ શકો, અથવા જો પી સમુચ્ચય ક્યુ તો તેમાંથી તમે ક્યુ ને પણ લઈ શકો. આ પણ અથવા બંને યાદ રાખવાના છે. પી સમુચ્ચય ક્યુ તો પી, અથવા પી સમુચ્ચય ક્યુ તો ક્યુ. સિમ્પ નો નિયમ. સમુચ્ચયને લગતો નિયમ. નિયમ 7, સમુચ્ચયને લગતો નિયમ. જો સમુચ્ચય એટલે શું કે જોડી દેવાના, બે વિધાનોને જોડી દેવા, એને કહેવાય સમુચ્ચયને લગતો નિયમ. તો જુઓ, પી ક્યુ, જો આ બે આધાર વિધાન છે પી અને ક્યુ, આ બંનેને જોડી દેવાના, તેથી પી સમુચ્ચય ક્યુ. તો પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. સંક્ષેપમાં કહેવાય કોંજ. કોંજનો નિયમ કહેવાય છે આ નિયમ કહેવાય કોંજ. અથવા પી ક્યુ, તેથી ક્યુ સમુચ્ચય પી, ક્યુ અને પી ને જોડી દેવાના, ક્યુ સમુચ્ચય પી. એટલે અહીંયા પી પહેલા લીધો, અહીંયા ક્યુ પહેલા લીધો, બંને સમુચ્ચયથી જોડાય છે. હવે છેલ્લો 8મો નિયમ, વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. વિકલ્પ વૃદ્ધિ એટલે કે વિકલ્પથી તમે કઈ પણ વસ્તુ વધારી શકો છો, વિકલ્પથી વધારી દેવાનું. એક્ઝામ્પલ તરીકે રૂપ એનો પી, તેથી પી વિકલ્પન ક્યુ. ક્યુ વધારી દીધો આપણે તો અહીંયા વિકલ્પન લગાડ્યું. વિકલ્પ વૃદ્ધિ એટલે કે વિકલ્પન દ્વારા કંઈ પણ વસ્તુ વધારી દઈએ આપણે, એને કહેવાય વિકલ્પ વૃદ્ધિનો નિયમ. સંક્ષેપમાં એને એડ કહેવામાં આવે. તો આ 8 નિયમોના સ્ક્રીનશોટ પાડી લેજો, ખાસ પાકા કરવાના છે. આ નિયમોના આધારે આપણે આવતીકાલથી આના દાખલા ગણવાના છે. 8 નિયમો ખાસ પાકા કરજો. જો આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બધા નિયમો તમે ખાસ પાકા રાખજો, ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.